तो नमस्कार मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल ની અંદર ને આજે આપણે વાત કરવાના છીએ કે એક નાનકડી દીકરી 6 વર્ષની જે મિત્રો એન્જલ નામની દીકરી જે અમદાવાદથી છેક દ્વારકા સુધી દંડવત યાત્રા કરીને જઈ રહી છે ત્યારે મિત્રો દુનિયાના એવા ધનિક વ્યક્તિ એવા અનંત અંબાણીએ પણ મિત્રો એમને શુભકામનાઓ પાઠવી છે અને અન્ય ઘણા લોકો પણ મિત્રો એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। તો આખરે મિત્રો એ 6 વર્ષની દીકરી નાની એ અમદાવાદથી દ્વારકા સુધી કેમ દંડવત યાત્રા કરી રહી છે, શું છે સમગ્ર ઘટના આપણે આ વિડીયોની અંદર મિત્રો જોવાનું રહેશે। તો મિત્રો છેલ્લે સુધી વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે। તો વાત કરવામાં આવે તો મિત્રો થોડાક સમય પહેલાં એશિયાના એવા ધનિક વ્યક્તિ જે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી પણ મિત્રો દ્વારકા પગપાળા યાત્રા કરી ચૂક્યા છે અને મિત્રો આખરે આ એન્જલ નામની દીકરી જે મિત્રો દંડવત યાત્રા કરી રહી છે અમદાવાદથી દ્વારકાની, એની અંદર મિત્રો ઘણા બધા લોકો એનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવે છે અને ઘણા બધા લોકો એને મોંઘી ગિફ્ટો પણ આપતા હોય છે। જેમ કે મિત્રો ઈશુદાન ગઢવીએ પણ હમણાં એ દીકરીને એક આઈફોન ગિફ્ટ કર્યો હતો જેની કિંમત આશરે 1 લાખ રૂપિયા કરતાં પણ વધારે છે। તો આખરે આ એન્જલ નામની દીકરીને અમદાવાદથી દ્વારકા દંડવત યાત્રા કરવાનો આટલી નાની ઉંમરની અંદર કેવી રીતે વિચાર આવ્યો, ત્યારે મિત્રો એમના પિતાએ એક ઇન્ટરવ્યૂની અંદર ખુલાસો કર્યો હતો। એ શું ખુલાસો કર્યો છે એ હું તમને વિડીયોની અંદર વિગતવાર સમજાવવાનો છું, તો છેલ્લે સુધી મિત્રો વિડીયોની અંદર જોડાયેલા રહેજો। તો એના પિતાએ એવું જણાવ્યું હતું કે એક દિવસ મારી દીકરી રાત્રે સૂતી હતી અને સવારે ઉઠી ત્યારે મને દીકરીએ કીધું કે મારા સપનાની અંદર કાના આવ્યા હતા અને કાનાએ મને દ્વારકા મળવા માટે આવવાનું કીધું છે અને એ પણ કોઈ પણ વાહનની અંદર નહીં કે કોઈ પણ મોંઘી ગાડીની અંદર પણ નહીં। એ પણ મિત્રો એન્જલે એવું જણાવ્યું હતું કે મારે દંડવત યાત્રા કરીને છેક અમદાવાદથી દ્વારકા માટે જવું છે। આ 6 વર્ષની દીકરી એન્જલના પગ પણ લોકો દૂરથી ધોવા લાગ્યા છે અને ઘણી બધી એન્જલની સેવા પણ આપી રહ્યા છે। તો મિત્રો તમે પણ જો એન્જલને સપોર્ટ કરતા હો દિલથી તો મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં।